પોલીસ સાહેબોને પેલા તો ખેડૂતોનું ખેતર છે એના બાપ દાદાનું એની કોઈ એને સહાય આપવી જોઈએ ખેડૂતોને કે કોઈ ભાઈ નુકસાની ન થાય, ખેડૂતો પર તાનાશાહી ન થાય. કાયદેસર પોલીસ વાળાને ગામમાં સફા કરવી પડે. સફા કરીને એનું ખેડૂતોનો પંચાયતનો માર્ગદર્શન લઈને પછી કામ આગળ વધારવું પડે. એના બદલે ડાયરેક્ટ ખેતરમાં આવી અને એને મજા એમ કરે એના બાપ દાદાની જમીન ખેતરમાં અને ખેતરમાં ગરવા ન દે એ બિનકાયદેસર છે. એના માટે આંદોલન કરવામાં આવશે અને આંદોલનથી અત્યારે જેતપુરથી માણસો આવે છે. હા, એના માટે કાયમી કદાચ 6 મહિના કરવું પડે તો આંદોલન અમે તૈયારી કરવા માટે સરકાર અમે લડવા. વીરીના પૈસા નો બબે ધામડા નાખવા દે એ કઈ અમારી ઉપાધિ છે નહીં. ખેડૂતને નાખવાની કોઈ ના જ નથી. અમને વળતર પૂરવું જરૂર જોઈએ. બાજુ કાકા વાવણીનો સમય માથે આવી રહ્યો છે, બીજી બાજુ આ વીજ કંપની વાળા ખેડૂતોની ખેતરની અંદર ખેતરમાં નથી અમને જવા નથી દેતા. ખેતરમાં અમારું ખેતર તો હાથ બાર લેતા હોય એમ કરે લ્યો. બધાને કોઈને જવા નથી દેતા. બૈરાને નહીં, છોકરાને નહીં, કોઈને જવા જ નથી દેતા. અત્યારે તો એક બાજુ કહી શકાય કે મોસમ કહી શકાય કપા ઉગાડેલો બધો આવડો કપા થઈ ગયો હોય. આ બધું કુંદી નાખે. જેમ આમ હાલે જીસીબી ચારે કોર હાલે. નુકસાનીની ભરપાઈ કોણ કરશે? સરકારની કરી પડે. પોલ તો ઘણા બધા પોલો છે જેતપુર ગામની અંદર, 23 પોલ છે. જે પ્રકારે કાલે પોલીસ પ્રશાસન લેડીઝ અને જેન્ટ્સ ને ખસેડ્યા છે, વળતર પૂરતા પ્રમાણમાં આવે અને પોલ નાખે. જે ખેડૂતોની માંગણી છે, જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આમ નામ આંદોલન ચાલુ રહેશે.